100+ એવોર્ડ મળ્યા પછી તમે તમારી આઈડેન્ટિટીને કયા ગ્રાઉન્ડ લેવલ પર રાખો છો? પહેલાં તો 100 એવોર્ડ્સ મળ્યા છે તો મને બી એ વસ્તુ લાઈક બહુ બ્લેસ્ડ ફીલ થાય કે ક્યાંક ને ક્યાંક મારી નોંધ લેવામાં આવી. એક નામ બનાવવા માટે બહુ મહેનત કરવી પડે. અત્યારે લોકો જોતા હશે કે હા સારું 2 લાખ ફોલોવર છે ને વ્યૂઝ આવતા હશે ને એક એમડી છે, મેનેજિંગ ડાયરેક્ટર છે, પોસ્ટ છે સારી છે, આ છે તે છે, એવું બધું વિચારતા હશે. પણ 18 વર્ષ થયા છે મને અહીંયા આવતા. હા, બધું જ લોકો જોતા હોય પણ મહેનત ના જોતા હોય. ના જો એક એક 4 રૂમમાં માણસને રડતું ના જોતા હોય કે એના જીવનના કેવા ઇમોશન્સ, એવા કેવી રોલર કોસ્ટર રાઇડ્સમાંથી એ લોકો નીકળ્યા હશે, એના અપ્સ એન્ડ ડાઉન્સ, હેલ્થ, દેર આર સો મેની થિંગ્સ, રિલેશનશિપ. અને એમાંય બી મારું તો લોંગ ડિસ્ટન્સવાળું છે. સેટરડે સન્ડે મારા હસબન્ડ આવે, હું જોઈન્ટ ફેમિલીમાં છું, હું મારા મધર ફાધર મારા ઇનલોઝ જોડે રહું છું, તો એ પરિવારને સાચવવું, હેલ્થના રિલેટેડ કેટલા ઇસ્યુ હોય, કિડ્સને લઈને ઇસ્યુઝ હોય, તો આ બધું બધું જ વસ્તુને ભેગી કરીને જ્યારે એક માણસ પોતાની જાતને આમ રોકેટની જેમ ઉપર લઈ જતું હોય ને, તો એક તો એની પાછળ કોઈક પાવરફુલ શક્તિ હોય, એમના મોટાના આશીર્વાદ હોય, બ્લેસિંગ્સ હોય, અને સૌથી મોટું એની પોતાની મહેનત. અને હું મારી મહેનતનો શ્રેય કોઈને નથી દેતી, ભગવાન સિવાય કોઈને બી.